નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો શિયાળાની ઋતુમાં મૂળા ઉપલબ્ધ હોય છે અને ઘણા લોકો તેને આનંદથી માણે છે। તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે। તે સલાડ, શાકભાજી, પરાઠા અને અન્ય ઘણી વાનગીઓમાં ખાવામાં આવે છે। મૂળામાં ફાઇબર, વિટામિન સી અને અન્ય ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે। તે પાણીની પણ ભરપૂર હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જયપુર સ્થિત આયુર્વેદિક નિષ્ણાત ડૉક્ટર કિરણ ગુપ્તા સમજાવે છે કે મૂળામાં ઠંડકની અસર હોય છે, જેથી અસ્થમા, શરદી અને કાર્બોડિક્સ ધરાવતા લોકોએ તેને ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેમાં સ્થિતિઓને વધુ ખરાબ કરી શકે છે। માથાનો દુખાવો અને માઇગ્રેનથી પીડાતા લોકોએ પણ મૂળા ખાવાનું ટાળવું જોઈએ। વધુમાં મૂળા ક્યારેય દહીં સાથે ન ખાવા જોઈએ। જી હા મિત્રો, અત્યારે હાલ મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કેટલાક લોકો મૂળા સહિત વિવિધ સૂકા ફળોની એલર્જી હોય છે। જો કે તેને ખાવાથી ત્વચા અથવા સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા થાય છે તો તેને ટાળો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।